કોંગ્રેસના તાલુકા પ્રમુખ ફોર્મ રદ થતા પ્રમુખે ભાજપના નેતાઓ ઉપર કર્યા પ્રહાર. લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ. ભાજપના સહકારી ક્ષેત્રના મોટા નેતાઓએ એક સામાન્ય ચૂંટણીમાં આવી વાંધો આપ્યો, પણ આખરે અમારી જીત થઈ છે. મારો છોકરો ચૂંટણી લડશે અને જીતશે તેવો પ્રમુખે નિવેદન આપ્યું. ઘણું પ્રેશર નાખવામાં આવી રહ્યું હતું. મારું ફોર્મ રદ કરવા માટે એક સામાન્ય ચૂંટણી માટે સહકારી ક્ષેત્રના મોટા નેતાઓ ફોર્મ રદ કરાવ્યું. તેમને પ્રભુ સદબુદ્ધિ આપે. મારા પુત્રનું ફોર્મ મંજૂર થયું છે. અમે લોકશાહી ઢબે ચૂંટણી લડવાના છીએ અને જીતવાના છીએ. રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર, નસવાડી. નસવાડી તાલુકામાં જિલ્લા પંચાયતના 5 ઉમેદવારો ઉમેદવારી કરી હતી અને તાલુકા પંચાયતમાં 20 ઉમેદવારો હતા કોંગ્રેસ પક્ષના. એ બધા જ ફોર્મ કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયતમાં મંજૂર થયા છે અને જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસના 5 જે ઉમેદવારો નોંધાવેલા એના મંજૂર થયા છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક સામાન્ય ચૂંટણી હતી, નાની એવી ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાના અને ગુજરાત રાજ્યના આગેવાન કહેવા પીર ચાણક્ય જેવા નેતાઓ આ સામાન્ય ચૂંટણીમાં ભાગ લઈ અને અમારા જે વઘાત જિલ્લા પંચાયતને મારી વિરુદ્ધમાં જે ષડયંત્ર કરી મારું ફોર્મ રદ કરાવ્યું એ ખરેખર દુઃખનીય બાબત છે. પણ તેમ છતાં કૃપાળુ પરમાત્મા એમને આત્માને એમને સદબુદ્ધિ આપે અને મારા વતી મારા દીકરાએ જે ફોર્મ ભર્યું એ ફોર્મ મંજૂર થયું છે. અને મને ગર્વ છે કે મારા વિસ્તારના આદિવાસી ભાઈઓ, ભીલ સમાજ, તળવી અને રાજપૂતો, પટેલ સમાજના, બ્રાહ્મણ સમાજના, વાણિયા સમાજના જે પણ સમાજના ભાઈઓ છે એ અમને કોંગ્રેસ પક્ષને સમર્થન આપે છે અને કહે છે કે અમે તમને જંગી બહુમતીથી જીતાડીશું. જ્યારે આ વઘાત જિલ્લા પંચાયતમાં મેં અહીંયા પેદા થયેલા છે. મારો મૂળ જન્મ વઘાત જિલ્લા પંચાયતનો છે. મારા બાબાનો જન્મ અહીંયા વઘાત જિલ્લા પંચાયતમાં આ સ્થાનિક ઉમેદવાર તરીકે થયેલો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારો છે એ બહારના છે, એના સ્થાનિક ઉમેદવારોએ ટિકિટ માંગેલી ભારતીય જનતા પાર્ટીના, એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટિકિટ નહીં આપતા એનો ચોખ્ખો ફાયદો અહીંયા કોંગ્રેસ પક્ષને મળશે અને અમે વઘાત જિલ્લા પંચાયત બહુમતીથી જીતવાના છે અને કોંગ્રેસ આ વઘાત જિલ્લા પંચાયતમાં બહુમતી અલગ રહેવાની છે. કોઈ સમાધાન નહીં, કઈ નહીં, વાત પતી ગઈ. હા, થોડું પ્રેશર આવ્યું હતું કે ભાઈ તમે લડશો ના લડશો ના, કે લોકશાહી છે ભાઈ, બધા લડીએ કે બધા લડવાનો હક છે. એટલે અમે આ રીતે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મારું ફોર્મ ભલે રદ કર્યું ટેકનિકલ કારણોસર, ગમે તે કારણોસર, પણ મારા બાબાનું ફોર્મ ચાલુ રહ્યું છે અને અમે કોંગ્રેસ પક્ષ તરીકે સુરજભાનસિંહ, જયેન્દ્રસિંહ સોલંકી આ ચૂંટણીમાં લડવાનો વઘાત જિલ્લા પંચાયતમાં અને જંગી બહુમતી જીતીને બતાવીશું.